નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 2 સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનની ચર્ચા કરીશું. ભાગ 11. છેલ્લે આપણે પરાગનયનની ક્રિયાની ચર્ચા કરેલી અને પરાગનયન મુખ્ય બે પ્રકારે થાય, કાં અજૈવિક અથવા જૈવિક. જેમાં આપણે અજૈવિક પ્રકારોની ચર્ચા કરી ગયેલા છે. પવન દ્વારા પરાગનયન અને પાણી દ્વારા થતું પરાગનયન. હવે જૈવિક કારકો દ્વારા થતા પરાગનયનની શરૂઆત કરીએ, જેમાં સૌ પ્રથમ આપણે પ્રાણી દ્વારા પરાગનયન સમજાવો. પ્રશ્ન નંબર 18, પ્રાણી દ્વારા પરાગનયન સમજાવો. ખાસ અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. હવે એની ચર્ચા કરીએ. હવે મોટા ભાગની સપુષ્પ વનસ્પતિઓ પરાગ વાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ એમના આપેલા છે. મધમાખી યાદ રાખવાનું સૌથી પ્રભાવી પરાગ વાહક. ત્યારબાદ પતંગિયા, માખી, ભૃંગ કીટકો બીટેલ્સ, ભમરીઓ, કીડી, ફૂદા મોથ્સ, પક્ષીઓ તરીકે સનબર્ડ, દેવચકલી અને હમિંગબર્ડ ગુંજન પક્ષી તથા ચામાચીડિયું સામાન્ય પરાગ વાહકો છે. એટલે આ પ્રાણીઓના એક્ઝામ્પલ પહેલાં યાદ રાખવાના, જેમાં સૌ પ્રથમ પહેલાં મધમાખી આ બધામાં સૌથી પ્રભાવી હોય તો એ મધમાખી જ છે. તમને એવો MCQ પૂછાય કે સૌથી પ્રભાવી પ્રાણી કયું છે, એવો MCQ હોય તો આપણે મધમાખી દર્શાવવાનું જવાબ તરીકે, સૌથી પ્રભાવી છે. ત્યારબાદ પતંગિયા, માખી, ભૃંગ કીટકો, ભમરીઓ, કીડી, ફૂદા, પક્ષીઓ તરીકે સનબર્ડ એટલે કે દેવચકલી, હમિંગબર્ડ ગુંજન પક્ષી તથા ચામાચીડિયું સામાન્ય પરાગવાહકો છે. હવે પ્રાણીઓ પૈકી કીટકો, ખાસ કરીને મધમાખીઓ એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. આ MCQ ખાસ યાદ રાખવાનો. મધમાખી એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે કેટલાક પ્રાઇમેટ, લૂમર, વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતા કર્તનશીલ પ્રાણીઓ અથવા સરીસૃપ, ગેકો ગરોળી અને કાચિંડો વગેરે કેટલીક જાતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે અહીંયા ઉપર જે પક્ષી પ્રાણીઓની વાત કરી એ તો પરાગ નયનની ક્રિયાઓ કરે જ છે. એ સિવાયના કેટલાક પ્રાઇમેટ, લૂમર, વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતા કર્તનશીલ પ્રાણીઓ અથવા તો સરીસૃપની અંદર ગેકો ગરોળી અને કાચિંડો પણ કેટલીક જાતિની અંદર પરાગવાહકો તરીકે નોંધાયેલા છે. હવે પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓના પુષ્પો મોટે ભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે. એટલે કે પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓના પુષ્પો મોટે ભાગે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો વિકસાવે છે. અહીંયા આપણે મધમાખી અથવા તો પતંગિયાની વાત કરીએ તો એ કઈ રીતે અનુકૂલન વિકસાવશે? તો કે જ્યારે મધમાખી એ પુષ્પો ઉપર બેસશે એટલે એની પાંખ ઉપર, એના શરીર ઉપર પરાગરજ ચોટે, એ ત્યાંથી ઉડીને બીજા પુષ્પો ઉપર જશે એટલે એ રીતે પરાગરજનું સ્થળાંતરણ અહીંયા થવાનું. વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ દ્વારા પરાગિત વનસ્પતિઓના પુષ્પો મોટે ભાગે પ્રાણીની
ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો પણ વિકસાવે છે. હવે એના લક્ષણોની વાત કરીએ. હવે મોટા ભાગના કીટ પરાગિત પુષ્પો મોટે ભાગે એટલે કીટકો દ્વારા પરાગિત પુષ્પો જે હશે એ મોટે ભાગે પુષ્પો મોટા હોય, રંગબેરંગી હોય, સુગંધ ધરાવતા હોય અને મધુરસથી સમૃદ્ધ હોય છે. એટલે સરળતાથી કીટકો પક્ષીઓ એ પુષ્પ તરફ આકર્ષાઈ શકે. મોટા, રંગબેરંગી, સુગંધ ધરાવતા હોય અને મધુરસ પણ હોય. એટલે આ પહેલું લક્ષણ કે મોટા ભાગના કીટ પરાગિત પુષ્પો મોટે ભાગે મોટા, રંગબેરંગી, સુગંધ અને મધુરસથી સમૃદ્ધ હોય છે. બીજું લક્ષણ, જ્યારે પુષ્પો નાના હોય ત્યારે ઘણા પુષ્પો એકઠા થઈ પુષ્પ વિન્યાસ પણ બનાવે છે. એટલે પુષ્પો નાના હોય, કીટકોને આકર્ષવા માટે પુષ્પો ભેગા થઈ એકઠા થઈ આકર્ષક પુષ્પ વિન્યાસ બનાવે, જેથી કીટકો તેના તરફ આકર્ષાય અને સરળતાથી પરાગનયનની ક્રિયા થાય, જેથી તે ધ્યાન આકર્ષક બને અને પ્રાણીઓ પુષ્પોના રંગ અને અથવા તો સુગંધથી આકર્ષાય છે. આ બીજું લક્ષણ. એટલે કે જ્યારે પુષ્પો નાના હોય ત્યારે ઘણા પુષ્પો એકઠા થઈ પુષ્પ વિન્યાસ બનાવે છે, જેથી તે ધ્યાન એટલે કે આકર્ષક બને અને પ્રાણીઓ પુષ્પોના રંગ અથવા તો સુગંધથી આકર્ષાય છે. હવે માખીઓ અને ભૃંગ કીટકોથી પરાગિત પુષ્પો આ પ્રાણીઓને આકર્ષવા દુર્ગંધ પણ સર્જે છે. કેટલીક માખીઓ અને ભૃંગ કીટકથી પરાગિત પુષ્પો પ્રાણીઓને આકર્ષવા માટે દુર્ગંધ પણ સર્જે છે, જેથી સરળતાથી માખી અને ભૃંગ કીટકો એના તરફ આકર્ષાય. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે પ્રાણીઓની મુલાકાતો નિશ્ચિત કરવા પુષ્પો આ પ્રાણીઓને પુરસ્કાર પણ આપે છે, ગિફ્ટ પણ આપે છે, સામે પુરસ્કાર પણ આપે છે. જેમ કે મધુદ્રવ્ય અને પરાગરજ એ પુષ્પો દ્વારા પ્રાણીઓને મળતા સામાન્ય પુરસ્કાર છે. પુષ્પમાંથી એ કીટકોને માખીઓને શું મળશે તો કે મધુદ્રવ્ય અને પરાગરજ એ સામાન્ય પુરસ્કાર છે. આ MCQ યાદ રાખવાનો. આ પુરસ્કારની પ્રાપ્તિની હેતુ આ મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે. એટલે કે આ પુરસ્કાર મેળવવા માટે કયો પુરસ્કાર તો કે મધુદ્રવ્ય અને પરાગરજ હેતુ માટે આ મુલાકાતી પ્રાણીઓ પરાગાશય અને પરાગાસનના સંપર્કમાં આવે છે. આ પ્રાણીઓનો દેહ પરાગરજનું આવરણ મેળવે છે અને પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ ચિકાસયુક્ત હોય છે. જ્યારે આ પ્રાણીઓ પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાસનના સંપર્કમાં આવે ત્યારે પરાગનયન થાય છે. પરાગનયન કઈ રીતે થાય તો કે આ પ્રાણીઓનું દેહ શરીર પરાગરજનું આવરણ મેળવે, પ્રાણી દ્વારા પરાગિત પુષ્પોમાં પરાગરજ ચિકાસયુક્ત હોય છે. જ્યારે આ પ્રાણી પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાસનના સંપર્કમાં આવે છે ત્યારે પરાગનયન થાય છે. હવે કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે તેમને ઈંડા મૂકવા માટેનું સલામત સ્થાન પણ પૂરું પાડે છે. ખાસ એનું અગત્યનું ઉદાહરણ આપેલું છે સુરણનું ઊંચું પુષ્પ. તે પુષ્પ જ પોતે 6 ફૂટની ઊંચાઈ ધરાવે છે. સુરણમાં યાદ રાખવાનો MCQ.
આવો જ આંતર સંબંધ ફૂદાની જાતિ અને યુક્કા, વારંવાર નીટ ગુજરાત બોર્ડમાં પૂછાયેલો MCQ યાદ રાખવાનો. ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિ વચ્ચે પણ જોવા મળે છે. જ્યાં બંને જાતિઓ ફૂદા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતા નથી. હવે ફૂદા પોતાના ઈંડા બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં ફૂદા દ્વારા પરાગિત થાય છે. એટલે બંને એકબીજાને પરસ્પરતા, બંનેને એકબીજાનો લાભ છે અહીંયા. એટલે કે આ એક્ઝામ્પલ પણ બીજું ખાસ યાદ રાખવાનું કે આવો આંતર સંબંધ એકબીજાને જરૂરિયાત છે. ફૂદાની જાતિ અને યુક્કા વનસ્પતિ વચ્ચે પણ જોવા મળે છે. જ્યાં બંને જાતિઓ ફૂદા અને યુક્કા વનસ્પતિ એકબીજા વગર પોતાનું જીવન ચક્ર પૂર્ણ કરી શકતા નથી. ફૂદા પોતાના ઈંડા બીજાશયના પોલાણમાં મૂકે છે અને પુષ્પ તેના બદલામાં ફૂદા દ્વારા પરાગિત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા એક આકૃતિ પણ આપેલું છે. કીટક દ્વારા પરાગનયન દર્શાવાયેલું છે આકૃતિમાં. પુષ્પ, આ કીટક. હવે જ્યારે બીજનો વિકાસ શરૂ થાય ત્યારે જ ફૂદાની ઈયળ કે ડીંભ ઈંડામાંથી એમાં બહાર આવશે, યુક્કામાં. અને ઘણા કીટકો પરાગનયન પ્રેર્યા વગર પરાગરજ અને મધુરસનો ઉપયોગ કરે છે. આ પુષ્પ મુલાકાતીઓને પરાગરજ અને મધુરસના લૂંટારાઓ કહેવાય છે. આ ખાસ યાદ રાખવાનું. કેટલાક કીટકો શું કરે તો કે પરાગરજ અને મધુરસનો ઉપયોગ કરી લે પણ પરાગનયનની ક્રિયા નહીં કરે વનસ્પતિમાં, તો આપણે એને લૂંટારાઓ તરીકે ઓળખશું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન? ચાલો હવે એની આપણે ચાર્ટ દ્વારા સરળતાથી કઈ રીતે યાદ રહી એની ચર્ચા કરીએ. પ્રાણીઓ દ્વારા પરાગનયન. હવે મધમાખી, એના પહેલાં એક્ઝામ્પલની વાત કરી દઈએ. મધમાખી, પતંગિયા, ભૃંગ કીટક, ભમરી, કીડી, ફૂદા, સનબર્ડ, દેવચકલી, હમિંગબર્ડ, ગુંજન પક્ષી, ચામાચીડિયું, આ એના એક્ઝામ્પલ છે. અહીંયા પ્રાણીઓ દ્વારા પરાગનયન સમજાવો તો પણ આ લખવાનું, અથવા તમને એવું પૂછે પ્રશ્ન ઝૂફિલી દ્વારા પરાગનયન વર્ણવો તો પણ આ જ લખવાનું. હવે આ બધા એક્ઝામ્પલની જે વાત કરી એમાં સૌથી પ્રભાવી તો કે મધમાખી. સૌથી પ્રભાવી મધમાખી. એ સિવાયના એક્ઝામ્પલ તો કે પ્રાઇમેટ, લેમુર, વૃક્ષારોહી, કર્તનશીલ, સરીસૃપ, ગેકો ગરોળી, કાચિંડો. આ પણ કેટલીક વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓમાં પરાગનયન દર્શાવે પરાગ વાહકો તરીકે નોંધાયેલા છે આ એક્ઝામ્પલ. અહીંયા પુષ્પો વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો પણ દર્શાવે છે. જેમ કે નાના પુષ્પો એકઠા થઈ ધ્યાન આકર્ષક પુષ્પ વિન્યાસ બનાવે છે. ધ્યાન આકર્ષક રંગ પુષ્પ ધરાવતું હોય, સુગંધ ધરાવતું હોય. કેટલીક વનસ્પતિના પુષ્પો માખી અને ભૃંગ કીટકોને આકર્ષવા માટે ગંધિત દુર્ગંધ પણ સર્જે છે, જેથી એના તરફ સરળતાથી આકર્ષાય અને પરાગનયનની ક્રિયા થાય. પુરસ્કાર સ્વરૂપે અહીંયા મધુદ્રવ્ય એટલે મધુરસ, ઈંડા મૂકવા માટે સલામત સ્થળ પણ પૂરું પાડે સુરણની અંદર. તો એ 6 ફૂટ ઊંચું હોય છે પુષ્પ. પ્રાણીના દેહ પર પરાગરજનું આવરણ આવે છે. પરાગરજ ચીકણી હોય છે. હમણાં જે છેલ્લે એક્ઝામ્પલની વાત કરી, ફૂદા પ્લસ યુક્કા વનસ્પતિ એકબીજા વગર જીવન ચક્ર પૂર્ણ કરી શકતી નથી. પરસ્પરતાનું ઉદાહરણ છે. હવે ફૂદા બીજાશય પોલાણ એટલે કે ઈંડા, પુષ્પ ફૂદા દ્વારા પરાગિત, બીજ વિકસે ત્યારે જ ઈયળ એટલે કે ડીંભ બહાર આવે છે. અને પરાગરજ મધુરસના લૂંટારાઓ તો કે પરાગનયન પ્રેર્યા વિના જ પરાગરજ મધુરસનો એ ઉપયોગ કરે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચાર્ટ દ્વારા મેન ટોપિક્સ દ્વારા આખી થિયરી તમે સરળતાથી હવે યાદ રાખી શકશો.
આખો પ્રશ્ન ખાસ નીટ માટે પણ અગત્યનો છે, ગુજરાત બોર્ડ માટે પણ ખાસ અગત્યનો છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.